ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો 6થો અધ્યાય. ગલાતીઓને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો અધ્યાય 6થો. ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો તે તમે તેવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો, અને તું તારી પોતાની સંભાળ રાખીને તું પણ પરીક્ષણમાં પડે. તમે એકબીજાના ભાર ઊંચકો ને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે. પણ દરેક માણસે પોતાની રહેણી કરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ કેવળ પોતાના વિશે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે. સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે છે તે જ તે લણશે. કેમ કે જે પોતાના અર્થે દેહને વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માના અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું, અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. જુઓ, હું મારે પોતાને હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. દેહ વિશે જેટલા સારા દેખાવા ચાહે છે તેટલા ખ્રિસ્તના વધસ્તમને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરાવવાની ફરજ પાડે છે. કેમ કે જો સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમ પાળતા નથી, પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે એ માટે તેઓ તમારી સુન્નત કરાવવાની ચાહે છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તમ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાવ. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જોડાયેલું છે, અને જગત સંબંધી હું. કેમ કે સુન્નત કંઈ નથી તેમ બે સુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે. જેટલા નિયમ પ્રમાણે ચાલનારા છે તેટલા પર તથા દેવના ઇસ્રાએલ પર શાંતિ તથા કૃપા હો. હવેથી કોઈ મને પસ્તી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નોની છાપ મારેલી. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.